જોન કિરિયાકુ 2007માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ના ગુપ્ત ટોર્ચર પ્રોગ્રામનો ભાંડો ફોડ્યો હતો. ત્યારબાદ તેમને 23 મહિનાની જેલની સજા થઈ હતી, પરંતુ પછી તમામ આરોપો રદ કરવામાં આવ્યા. તે સમયે તેમણે કહ્યું હતું કે મને મારા નિર્ણય અંગે કોઈ અફસોસ નથી, કોઈ અપરાધ નથી, કોઈ શરમ નથી. અમેરિકાની ગુપ્તચર એજન્સીના પૂર્વ અધિકારી જોન કિરિયાકુએ તાજેતરમાં જણાવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાનને ભારે હારનો સામનો કરવો પડશે. તેમના મુજબ 2001માં ભારતની સંસદ પર હુમલા બાદને શંકા હતી કે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી શકે છે, અને તે સમય દરમિયાન અમેરિકાએ ઇસ્લામાબાદમાંથી પોતાના નાગરિકોને ખસેડવા શરૂ કર્યા હતા. 15 વર્ષ સુધીમાં સેવા આપનાર કિરિયાકુએ કહ્યું કે પાકિસ્તાને હવે સમજવું જોઈએ કે ભારત સાથે યુદ્ધ કરીને તેને કંઈ પણ હાંસલ નહીં થાય. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારત સાથેના કોઈપણ યુદ્ધથી પાકિસ્તાનને કશું મળશે નહીં, કારણ કે પાકિસ્તાન હારી જશે. હું પરંપરાગત યુદ્ધની વાત કરું છું, પરમાણુ હથિયારની નહીં. ભારતને વારંવાર ઉશ્કેરવાથી પાકિસ્તાનને ફક્ત નુકસાન જ થશે. ભારત હવે કોઈ ઉશ્કેરણી સહન નહીં કરે. કિરિયાકુએ વધુમાં કહ્યું કે ભારતે હંમેશા સરહદ પારના આતંકી હુમલાઓનો કડક જવાબ આપ્યો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું 2016ની સર્જિકલ સ્ટ્રાઇક, 2019નો બાલાકોટ હવાઈ હુમલો અને તાજેતરમાં પહેલગામ હુમલા પછીનું ઓપરેશન સિંદૂર, આ બધું એનો પુરાવો છે કે ભારત હવે કોઈ પણ ઉશ્કેરણી સહન નહીં કરે. તેમણે ઉમેર્યું, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે તે કોઈ પણ પ્રકારના પરમાણુ ખતરાથી ડરશે નહીં. 2002માં યુદ્ધની શક્યતા ખૂબ વધી હતી. કિરિયાકુએ જણાવ્યું કે 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન અમેરિકા માનતું હતું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે કોઈ પણ સમયે યુદ્ધ ફાટી શકે. તેમણે દાવો કર્યો કે તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તે સમય દરમિયાન પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ અમેરિકાને સોંપી દીધું હતું અને અનૌપચારિક રીતે જણાવાયું હતું કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો હવે પેન્ટાગોનના નિયંત્રણ હેઠળ છે. ભૂતપૂર્વ એજન્ટે એક વધુ મોટો ખુલાસો કર્યો કે અમેરિકા પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનને સરળતાથી સમાપ્ત કરી શકતું હતું, પરંતુ સાઉદી અરેબિયાના દબાણ હેઠળ તેને મુક્ત કરવામાં આવ્યા હતા.